ગુજરાત 1 લાખ મૂકો 2 મહિનામાં 10 લાખ થઈ જશે ડબ્બો ખોલતા નારેડ નીકળ્યા ઢોંગી ટોળકીની મોડ્સ ઓપરેન્ડી જાણી ચોંકી જશો તમે તુરંત ફસાયાને જાળમાં 1 લાખ મૂકો 2 મહિનામાં 10 લાખ થઈ જશે ડબ્બો ખોલતા નારેડ નીકળ્યા ઢોંગી ટોળકીની મોડસ ઓપરેન્ડી જાણી ચોંકી જશો તમે તો નથી ફસાયાને આ જાળમાં વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની પોતાની વાતોમાં ફસાવી ખોટા નામ ધારણ કરીને તાંત્રિક વિધિના નામે ઠગાઈ કરતી ગેંગના 6 આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। આ ગેંગના અમુક સભ્યો પોતાની સાચી ઓળખ છુપાવીને ખોટું નામ ધારણ કરતા અને તેમના સાગરીતો લોકોને ચૂનો ચોપડતા અને તેમને વિશ્વાસમાં લેતા આમ શહેરના મકરપુરા, રાવપુરા, વાડી કપુરાઈ, મંચુસર અને છોટાઉદેપુરના બુડેલી ખાતે ફરિયાદ નોંધાઈ। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલી ગેંગ દ્વારા વધુ પ્રમાણમાં મહિલાઓને ટાર્ગેટ કરી ખોટા નામ ધારણ કરીને ₹10ની મોર છાપવાળી નોટ અને 3 આંકડાવાળી નોટ અને માતાજીના સિક્કા ઉપર તાંત્રિક વિધિ કરીને ₹1ના ડબલ અને 10 ગણા કરી આપવાની લાલચ આપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ તાંત્રિક વિધિનો ઢોંગ કરી નાગરિકો પાસે ડબ્બામાં રૂપિયા મુકાવી લોકોની નજર ચૂકવીને રૂપિયાવાળો ડબ્બો બદલી તેના બદલે નારેળ રાખેલા ડબ્બા નાગરિકોને આપીને વિશ્વાસઘાત છેતરપિંડી કરી રૂપિયા પડાવી લેતા હતા અને આ સાથે ગેંગનો એક સાગરીત ₹10ની મોર છાપવાળી નોટ 3 આંકડાવાળી નોટ નાગરિકોને એનકેન પ્રકારે પહોંચાડી દેવાનું કામ કરતો। આ પ્રકારની અનેક ફરિયાદો પોલીસને મળતા આ ઠગબાજ તાંત્રિક ટોળકીને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળતા નવલખી મેદાન ખાતે પહોંચી હતી, જ્યાં આ ટોળકી ભાગ બટાઈ કરતા રંગે હાથ ઝડપી પાડવામાં આવી। પોલીસે તમામ 6 ઠગબાજો પાસેથી રોકડા ₹6,75,000, સોનાની ચેન, મોબાઈલ, મોરપીંછવાળી ભારતીય ચલણી નોટ ₹10ના દરની 4 નોટ મળીને કુલ ₹8,57,040નો મુદ્દામાલ જપ્ત કરાયો। તમે જાણો છો એમ તાજેતરમાં વડોદરા શહેરમાં મકરપુરા, રાવપુરા, કપુરાઈ વગેરે પોલીસ સ્ટેશનમાં ખાસ કરીને મહિલાઓને એક તાંત્રિક નો ઢોંગ કરીને, તાંત્રિક વિધિ કરવાનો એક ઢોંગ કરીને એમની રોકડ રકમની છેતરપિંડી કરવાના ઘણા બનાવો બન્યા હતા અને એને લગત અમારી અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડી પાડવા માટે એક ટીમો બનાવી અને કાર્યરત હતી। એમાં ગઈકાલે અમને ટોટલ 6 આરોપીઓ આ ગુનાના કામે મળી આવ્યા છે, જેઓના નામ છે પ્યારે સાહેબ ઉર્ફે પ્યારો જીવાભાઈ, બીજો છે કાળુભાઈ ફતેહસિંહ સોલંકી, 3 નંબર છે ઇરફાન મહેશ મુસ્તુફા, 4 નંબર છે ફિરોજ ઉર્ફે લાલો ફતેહસિંહ, મકબૂલ શાહ અબ્દુલ શાહ દિવાન અને અનવરભાઈ કરીમભાઈ ગરાસિયા। એ સિવાય પણ હજી 4 આરોપી છે કે જે આ લોકોની ગેંગમાં, આ લોકોની 10ની ગેંગ હતી, 4 આરોપી પકડવાના બાકી છે। એમની પાસેથી ₹6,75,000 રોકડા અને ટોટલ બીજો મુદ્દામાલ મળીને ₹8.5 લાખ ઉપરનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। આ લોકોની એમો એવી છે કે તેઓ ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરે છે। સૌપ્રથમ તો કોઈ બીજી ત્રીજી રીતે મહિલાઓ, ધારો કે રિક્ષા ચાલક તરીકે પણ પેસેન્જર તરીકે મહિલાને બેસાડી અને એને એ વાતમાં ભરમાવે છે કે જો આ પ્રકારની એક ચલણી નોટ હોય, દાખલા તરીકે મોરવાળી નોટ હોય અથવા તો એના આંકડા છે એ 3 અઠ્ઠાવાળી કે 3 નવાવાળી આ પ્રકારની નોટ હોય તો એના ઉપર જો તાંત્રિક વિધિ કરવામાં આવે તો નાણાં ડબલ થઈ જાય, 10 ગણા થઈ જાય, આવી રીતે ભરમાવે। એટલે સ્વાભાવિક છે કે કોઈ માણસના મગજમાં આ વાત બેસી ગઈ છે એવું એમના ધ્યાનમાં આવે એટલે એના જ ગ્રુપનો એક બીજો માણસ આ પ્રકારની નોટ એને કોઈપણ રીતે પહોંચતી કરી દે કે ભાઈ મારી પાસે આ પ્રકારની નોટ છે। એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિ સામેથી અગાઉ જે વ્યક્તિએ જેને કીધું હોય એનો કોન્ટેક કરે, કારણ કે એણે મોબાઈલ નંબર એનો આપી રાખ્યો હોય છે અને એ લોકો નામ પણ ખોટા ધારણ કરતા, રમેશ છે, મહારાજ, અલગ અલગ નામ પોતાના ખોટા ધારણ કરતા। પછી એ વ્યક્તિ પાસેથી એ નોટ ઉપર વિધિ કરાવે અને પછી કહે કે આમાં તમારે ડબલ કરવા છે, 10 ગણા કરવા છે, કઈ રીતે કરવા છે। એટલે એક ડબ્બાની અંદર રોકડ રકમ છે એ એમની પાસે મુકાવે, એ ડબ્બાને લોક કરાવી દે અને પછી એની વિધિ કરીને એમ કહે કે ભાઈ આને તમે 2 મહિના સુધી ખોલતા નહીં, 2 મહિના પછી ખોલશો તો એમાં ડબલ પૈસા નીકળશે। પરંતુ જ્યારે 2 મહિના પછી ખોલે તો એમાં લગભગ 2 કે 3 શ્રીફળ નીકળે, એવી બધી ચૂંદડીને એવી વસ્તુ નીકળે, એ સિવાય કાંઈ નીકળે નહીં। એટલે લોકો છેતરાયા પછી પણ એમને 2-3 મહિને ખબર પડે કે અમારી પાસે આ રીતે છેતરપિંડી થઈ છે। આવા બરોડા ગ્રામ્યમાં અને છોટાઉદેપુરમાં પણ ગુના દાખલ થયા છે। આ 6 આરોપીની ધોરણસરની અટકાયત કરી અને અમે લાગુ પડતા પોલીસ સ્ટેશને મહિલાઓ અને જે ધાર્મિક હોય કે ધાર્મિકતામાં જે વધારે માનતા હોય એ લોકો આના ઝાંસામાં જલ્દી આવે છે।
ઉપરાંત છોટાઉદેપુરમાં જ ગુના છે, બીજા કોઈ આંતરરાજ્ય? જોઈએ, હજી એને આ ગુનાના કામે લોકલ પોલીસ સ્ટેશનમાં એને રિમાન્ડ લેવામાં આવશે. બને કે એમના કોઈ વધારે ગુના પણ નીકળે. આ જે ગુનાઓ છે એ લગભગ છેલ્લા 3-4 મહિનાના અંદરના જ ગુના છે. આ ગેંગમાં માસ્ટરમાઇન્ડ કોણ છે? બધા 10 જણાની આખી ટીમ છે અને બધા પોતપોતાનો રોલ અલગ અલગ રીતે, મેં કીધું એમ, પહેલાં એક ટીમ જાય અને એને વિશ્વાસમાં લે કે આવી કોઈ નોટ હશે કે આવી કોઈ વસ્તુ હશે તો તાંત્રિક વિધિથી તમને લાભ થશે. પછી એ વસ્તુ તો વ્યક્તિ પાસે હોવાની નથી, એટલે એ વસ્તુ કોઈ પણ રીતે બીજી ટીમ જઈને એને પહોંચતી કરી દે. દાખલા તરીકે કોઈને બેનને એવું કહેવામાં આવે કે જો 10 રૂપિયાના મોરવાળી જો નોટ તમારી પાસે હશે તો એના પર વિધિ કરશું તો નાણાં ડબલ થઈ જશે. એટલે એ બેન છે એ પહેલાં વિચારે કે ભાઈ મારી પાસે આવી કોઈ નોટ છે નહીં, પરંતુ બીજા ત્રીજા દિવસે એની ટીમનો કોઈ માણસ જ એનો સામેથી સંપર્ક કરીને કહે કે મારી પાસે એક 10ની નોટ છે, આવી કોઈ વિધિ એ કોઈ કરે છે, એમ અજાણ્યા થઈને એની સાથે વાત કરે. એટલે ઓલા બેને અગાઉ જે વાત કરી હોય એ મેમરીમાં આવે, હા એવો કોઈ માણસ છે. અને અગાઉ જે માણસ એનો સંપર્ક કર્યો એણે એનો મોબાઈલ નંબરને બધું દઈ રાખ્યું હોય છે. નામ ખોટું દીધું હોય પણ મોબાઈલ નંબર સાચો. આ ગેંગને પકડવા માટે પોલીસે કંઈ વિશેષ મહેનત કરવી પડી, રૂપ બદલવું પડ્યું કે બીજી રીતે કંઈ કરવું પડ્યું? ના, આ લોકો ત્યાં ખાસ તો પૈસાના ભાગ પાડવાના હોય એવી અમને એક માહિતી હતી. પોલીસને જોઈને એ લોકોએ ભાગવાની કોશિશ કરેલી, પરંતુ અમારી 3-4 ટીમ સાથે હતી એટલે નવલખી ગ્રાઉન્ડ ખાતેથી મળી આવ્યા છે. રકમ કેટલી, ઠગાઈની રકમ કેટલી થાય? ઠગાઈની રકમ લગભગ 10 લાખ રૂપિયા જેવી થાય છે અને એમાંથી 6.5 લાખ રૂપિયા જેવી તો રિકવર થઈ ગઈ છે. એવું કર્યું કોઈને હાઈએસ્ટ હિસ્સો મળતો હતો આ લોકોમાંથી, જે શોધી લાવે, જે માણસ પકડી શોધી લાવે તો કોઈને હાઈએસ્ટ હિસ્સો મળે એવું તેવું ખરું કંઈ? ના, એ એની રીતે પાર્ટનરશિપમાં જેનો જે ભાગ પડતો હોય એ રીતે ઇક્વલ ભાગ જ એ લોકો પાડતા. એક જ કોમ્યુનિટીના છે અને એક જ ગુનાહિત માનસિકતા ધરાવે છે. અગાઉ પણ એમના વિરુદ્ધમાં છોટાઉદેપુરમાં પણ ગુનો દાખલ થયેલો છે, તો એ લોકો ગુનેગાર તો છે જ. લોકોનો ભોગ બનેલા બીજા જે લોકો છે એમના સુધી પહોંચવા અમે બસ આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જો આ પ્રકારના કોઈ તમારી સાથે પણ બનાવો બન્યા હોય તો જે આરોપી આપણી કસ્ટડીમાં છે એમની ઓળખ પણ થશે, તો ખુલ્લા મને જો આવી ફરિયાદ આપી શકે. ઘણી વખત શું થાય છે કે આ રીતે ઘરમાં વડીલોની કે પુરુષ સભ્યોની જાણ બહાર મહિલાઓથી આવું થઈ ગયું હોય છે તો પછી કોઈને કહેતા પણ નથી હોતા. તો આવી રીતે આગળ આવે તો ગુનેગારોને વધારે સજા પણ થઈ શકે, ગુના પણ વધે અને કડક હાથે બીજી એની કાર્યવાહી પણ થઈ શકે.